નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 2 છે એસિડ, બેઝ અને ક્ષાર એનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ આ વિડિયો લેક્ચરમાં. તથા એક નાનકડી વાત કરી દો, આપણે તમામ સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. પીડીએફ માટે વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો છે, એક દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તો તેની પીએચ લગભગ કેટલી હોય? તો જુઓ, લાલને ભૂરું બનાવે મતલબ બેઝ હોય. હવે આ બેઝ છે એની પીએચ 7થી લઈ અને 14 સુધી હશે તો જો 1 નહીં આવે, 4 નહીં આવે, 5 નહીં આવે તો વધે એક જ નંબર 10 નંબર. તો આ 10 નંબર છે એ આપણો સાચો જવાબ આવશે. બીજું, એક દ્રાવણ ઈંડાના પીંચેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જો ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો દ્રાવણ કયું હશે? તો ચૂનો, આ જે ઈંડું છે એનું ઉપરનું જે કવચ છે તે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય. શેનું બનેલું હોય? તો કોઈ પણ ધાતુનો કાર્બોનેટ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણને આપે છે. કયો વાયુ આપશે? આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ જે ચૂનો છે એનું જે પાણી છે એને દૂધિયું બનાવે છે, કારણ કે એમની સાથે પ્રક્રિયા કરે છે. તો હવે જુઓ, NaCl છે એ મીઠું છે એટલે એસિડ ના કહેવાય. આ લિથિયમ ક્લોરાઇડ છે એ પણ કોઈ એસિડ નથી, અને પોટેશિયમ ક્લોરાઇડ છે એ પણ એક ક્ષાર છે, એ પણ કોઈ એસિડ નથી. તો આપણો ઓપ્શન વધે છે એક HCl હાઇડ્રોક્લોરિક એસિડ. ત્રીજું છે, 10 ml સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું 8 ml આપેલ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય. જુઓ, 10 ml આપણે શું લીધેલું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ છે, અને 8 ml આપણે લીધેલું છે હાઇડ્રોક્લોરિક એસિડ. આ બંનેને જ્યારે એકબીજા સાથે મેળવીશું ત્યારે એસિડ અને બેઝ એકબીજાની અસરને નાબૂદ કરે, જેને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. જો આપણે તે જ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું 20 ml દ્રાવણ લઈએ તો એના તટસ્થીકરણ માટે આપણે કેટલું હાઇડ્રોક્લોરિક એસિડ લેવું પડે? તો જુઓ, 10 એ 8 લેવું પડે, તો 20 એ કેટલું લેવું પડે? 8 દૂને 16. કેટલું લેવું પડે? 16. તો જવાબ આપણો આવશે 16 ml. ત્યાર પછી ચોથું છે, અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય? અપચો, એમની અંદર આપણે સામાન્ય ભાષામાં એને એસિડિટી કહીએ છીએ. જેમ આપણા જઠરની જે HCl એસિડનો સ્ત્રાવ જે થાય છે, આ એની પીએચ વધી જાય એટલે કે એની માત્રા વધી જાય તો આપણને પેટની અંદર બળતરા થશે. તો એને આપણે દૂર કરવા માટે, આ એસિડની અસરને નાબૂદ કરવા માટે આપણે શું વાપરીશું? એન્ટાસિડ પદાર્થનો ઉપયોગ કરીશું. એમાં ખાસ કરીને આપણી પાસે છે મિલ્ક ઓફ મેગ્નેશિયા. આમ તો તે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે. શું છે ભાઈ? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. પાંચમું છે, નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો અને ત્યારબાદ સંતુલિત સમીકરણ આપણે લખવાના છે. તો મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝીંક સાથેની પ્રક્રિયા આપણે કરાવવાની છે. તો ઝીંક મતલબ Zn અને મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4. હવે આ બંનેની પ્રક્રિયા જ્યારે થશે ત્યારે આપણને ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ મળે. તો હાઇડ્રોજન વાયુ તો આપણે અહીંયા લખી દીધેલો છે, ક્ષાર એને અનુરૂપ મળે. અહીંયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને અહીંયા સલ્ફેટ સમૂહ છે મતલબ કે ઝીંકનો સલ્ફેટ ક્ષાર આપણને મળે, તો ZnSO4. ત્યાર પછી બી છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમની પટ્ટી સાથેની પ્રક્રિયા. તો એક તો આપણે મેગ્નેશિયમ એટલે Mg લેવાનું છે, એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો એટલે એને અનુરૂપ ક્ષાર મળે અને હાઇડ્રોજન વાયુ મળે. તો જુઓ, છેલ્લે હાઇડ્રોજન વાયુ અને અહીંયા ક્ષાર મળશે. તો મેગ્નેશિયમની પટ્ટી સાથે ક્લોરિન જોડાય અને મેગ્નેશિયમ ક્લોરાઇડ આપણને ક્ષાર મળશે. મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતા, તો હવે એલ્યુમિનિયમ છે એની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો એલ્યુમિનિયમનો સલ્ફેટ ક્ષાર મળે, કારણ કે અહીંયા જુઓ એસિડ કયું લીધેલું છે? SO4 સમૂહવાળું. તો એલ્યુમિનિયમ સાથે SO4 સમૂહ જશે અને હાઇડ્રોજનનું વિસ્થાપન થશે એટલે હાઇડ્રોજન વાયુ અને એલ્યુમિનિયમનો સલ્ફેટ ક્ષાર આપણને મળે. ત્યાર પછી છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના ભૂકા સાથે પ્રક્રિયા કરતા, તો લોખંડ એટલે Fe અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની વાત કરીએ તો 2HCl. તો હવે આપણને એટલો તો ખ્યાલ પડી જ જાય કે ફેરસ સાથે ક્લોરિન જોડાશે અને હાઇડ્રોજનનું વિસ્થાપન થશે તો ફેરસ ક્લોરાઇડ બને અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. કારણ કે આપણે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, ધાતુની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે એને અનુરૂપ ક્ષાર અને હંમેશા હાઇડ્રોજન વાયુ મળે છે.
છઠ્ઠું છે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી, તે સાબિત કરવા માટેની એક પ્રવૃત્તિ. તો આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરો અને દ્રાવણ તરીકે આલ્કોહોલ ઇથેનોલ ઉમેરો અને અવલોકન નોંધવાનું છે. ત્યારબાદ આલ્કોહોલને બદલે ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરો અને અવલોકન નોંધો. આના માટે આપણે એક વિદ્યુત ટેસ્ટર બનાવી શકીએ. શું બનાવી શકીએ? વિદ્યુત ટેસ્ટર બનાવી શકીએ અને એના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ ગ્લુકોઝ અને આલ્કોહોલમાં હાઇડ્રોજન હોવા છતાં એમનું વિભાજન કે વિસ્થાપન થતું નથી. અવલોકન જોઈએ કે બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી, જે સૂચવે છે કે બંને દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. આ પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી. પરિણામે તેમાં H+ આયનો મુક્ત થતા નથી, જ્યારે એસિડના દ્રાવણોમાં H+ આયન મુક્ત થતા હોવાથી તેમાં દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આમ આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં તેમનું એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી. સાતમું છે શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે? તો અહીંયા પણ સેમ એવી જ બાબત છે. નિસ્યંદિત પાણીમાં કોઈપણ જાતનો H+ કે OH- આયન રહેલો નથી, પરંતુ વરસાદી પાણી છે એમની અંદર સલ્ફર ડાયોક્સાઇડના કારણે એસિડિક પાણી બને છે. કેવું પાણી બને? એસિડિક પાણી બને, એટલે એમના પાસે H+ આયન અવેલેબલ હશે. માટે વરસાદી પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, પરંતુ નિસ્યંદિત પાણીમાંથી ના થાય. તો સમજીએ આપણે કે નિસ્યંદિત પાણી એ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી, જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે, જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. આમ નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન શક્ય નથી, જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે. ત્યાર પછીનો આઠમો પ્રશ્ન છે કે શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતું નથી? તો પાણીની ગેરહાજરીમાં એસિડ પોતાનો જે H+ હાઇડ્રોનિયમ આયન છે એને મુક્ત કરી શકતું નથી. એસિડિક વર્તણૂક માટે H+ આયન હોવો જરૂરી છે, કારણ કે એ જ આયન જવાબદાર છે. આમ પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનનો મુક્ત કરી શકતો હોવાના કારણે તે એસિડિક વર્તણૂક દર્શાવતો નથી. નવમું છે 5 દ્રાવણો છે A, B, C અને D અને E એને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસવામાં આવે તો તે અનુક્રમે કઈ કઈ pH આપે? A ની pH 4 છે, B ની 1 છે, C ની 11 છે, D ની 7 છે અને E ની 9 pH છે. તો કયું દ્રાવણ તટસ્થ હશે? તો જે 7 pH વાળું છે તે, તો 7 pH કોની છે? તો D ની. તો D છે એ તટસ્થ હશે. પ્રબળ બેઝ કયો છે? તો પ્રબળ બેઝ જેની 14 થી નજીકની pH હશે તો 11. તો 11 નંબરની pH વાળો કોણ છે? C. તો C છે એ પ્રબળ બેઝ છે. એસિડ કયો છે? તો જે 0 ની નજીક હશે સૌથી, તો અહીંયા 1 છે, તો 1 નંબરની pH વાળો એટલે B દ્રાવણ થાય. ત્યાર પછી નિર્બળ એસિડિક કોણ છે? તો 4 pH વાળો એટલે કે A થશે. અને નિર્બળ બેઝ કયો છે? તો 9 pH વાળો એટલે કે E થશે. તો જુઓ અહીં આપેલું છે દ્રાવણ D તટસ્થ હશે, પછી દ્રાવણ C પ્રબળ બેઝ, દ્રાવણ B છે એ પ્રબળ એસિડિક, દ્રાવણ A નિર્બળ એસિડિક અને દ્રાવણ E એ નિર્બળ બેઝિક હશે. શા માટે? તો એ અહીં આપણે ક્લાસિફાઈ કરીને આપેલું છે. ત્યાર પછી બીજું છે pHના મૂલ્યોને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાનો ચડતો ક્રમ નીચે પ્રમાણે આપેલો છે 11, 9, 7, 4 અને 1. એમાં ને એમાં ક્વેશ્ચન છે. ત્યાર પછી 10મું છે કસનળી A અને Bમાં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનળીમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે અને કસનળી Bમાં એસિટિક એસિડ ઉમેરવામાં આવે તો કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે અને શા માટે? તો ભાઈ સ્વાભાવિક છે કે હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનળીમાં જ મળશે, કારણ કે આ પ્રબળ એસિડ છે, જ્યારે એસિટિક એસિડ છે એ નિર્બળ એસિડ છે. તો નિર્બળ એસિડ સાથે કોઈ પણ ધાતુ પ્રક્રિયા કરે તો પણ બહુ ધીમી પ્રક્રિયા કરશે અને એટલા બધા ઉભરા આવશે નહીં. તો જુઓ કે હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિટિક એસિડ કરતાં વધુ પ્રબળ એસિડ હોવાથી તેનું પ્રક્રિયા દરમિયાન H+ અને ક્લોરીનનો ઋણ આયનમાં સંપૂર્ણ આયનીકરણ થતાં વધુ H+ એટલે કે હાઇડ્રોજનનો ધન આયન અથવા તો હાઇડ્રોનિયમનો આયન પણ કહી શકો તમે, આયનો ઉત્પન્ન થાય છે. આથી કસનળી એમાં અતિ તીવ્ર હાઇડ્રોજનના ઉભરા મળશે, જ્યારે કસનળી બીમાં જેમાં એસિટિક એસિડ છે એમાં મળશે નહીં. 11મું તાજા દૂધની pH 6 છે. જો તેનું દહીંમાં રૂપાંતરણ થાય તો તેની pHના ફેરફાર વિશે તમે શું વિચારો છો? તમારા શબ્દમાં લખવાનું છે. તો દૂધનું જ્યારે દહીંમાં રૂપાંતરણ થાય ત્યારે લેક્ટિક એસિડ બને છે, તેને લીધે pHનું મૂલ્ય ઘટે છે અને દહીં સ્વાદે ખાટું લાગે છે.
12મું એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તે તાજા દૂધની પીએચને 6 થી થોડીક બેઝિક તરફ શા માટે વાળે? તો તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો પીએચનું મૂલ્ય 6 થી વધે છે, કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણધર્મ ધરાવે છે. શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે? તો દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા એટલે કે ખાવાનો જે સોડા છે Na2CO3 આ ધોવાનો સોડા છે અને NaHCO3 આ ખાવાનો સોડા છે. તો આ આપણે ખાવાનો સોડા ઉમેરવાનો છે, નહીં કે ધોવાનો સોડા. તો ખાવાનો સોડો ઉમેરતા દૂધ બેઝિકતા તરફ વળે છે, તેથી દૂધમાં રહેલા લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવામાં સમય લે છે. 13મો પ્રશ્ન છે, પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ. સમજાવો શા માટે? તો પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્રમાં, ભેજવાળા પાત્રમાં રાખશો તો ફરી પાછું જીપ્સમમાં પરિવર્તિત થઈ જશે. તો સંગ્રહિત કરવું જોઈએ કારણ કે તે ભેજ સાથે પ્રક્રિયા કરી અને સખત ઘન પદાર્થ જીપ્સમ બનાવે છે. પરિણામે તે પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકેનો ગુણધર્મ ગુમાવે અથવા તો ધરાવતો નથી. હવે તમારે મને જીપ્સમ જે છે એનું અણુસૂત્ર કમેન્ટ કરીને જણાવવાનું છે અને એની અંદર પાણીના કેટલા સ્ફટિક હાજર છે તે મને કહેવાનું છે. 14મું છે, તટસ્થીકરણ પ્રક્રિયા શું છે? 2 ઉદાહરણ. તો જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તે પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો એને અનુરૂપ, એટલે કે અહીંયાથી આ ધાતુ અને આ અધાતુ બંને એકબીજા સાથે જોડાઈને ક્ષાર બનાવે અને બીજું બનશે પાણી. એવી જ રીતના પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો ત્યારે તમને પોટેશિયમ સલ્ફેટ મળે અને બીજું મળશે પાણી. ટૂંકમાં તટસ્થીકરણ પ્રક્રિયાને નીચે પ્રમાણે કહી શકાય: એસિડ વત્તા બેઝને ભેગો કરો તો ક્ષાર અને પાણી બનશે. 15મું છે, વોશિંગ સોડા અને બેકિંગ સોડાના 2 મહત્વના ઉપયોગ આપો. તો વોશિંગ સોડા એટલે ધોવાનો સોડા, જે કાચ, સાબુ, કાપડ અને પેપર ઉદ્યોગમાં વપરાય છે. પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે વપરાય. ને હમણાં જ આપણે એમનું અણુસૂત્ર કીધું હતું, જે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. તથા બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા, જેને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય. શું કહેવાય? આને કહેવાય છે સોડિયમ કાર્બોનેટ. આનું અણુસૂત્ર જણાવવાનું છે ને આને કહેવાય છે સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો એનો ઉપયોગ આપણે એન્ટાસિડ અને ચેપનાશક તરીકે કરીએ તથા સોડા એસિડનો ઉપયોગ આગ બુઝાવવા માટે પણ કરીએ છીએ. તો મિત્રો, આ હતું સંપૂર્ણ પાઠ નંબર 2નું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.